હેલો, વેલકમ ટુ હિત ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ. આપણે 3 થી 4 લેક્ચર થઈ ગયા છે પહેલા, અને 3 થી 4 લેક્ચરમાં આપણે લોકોએ ચાલુ વર્તમાન કાળના ઘણા બધા વાક્યો શીખી ગયા, ઘણા બધા ક્રિયાપદો શીખી ગયા. એ બધા ક્રિયાપદો તમને આવડવા જોઈએ અને ચાલુ વર્તમાન કાળના વાક્યો બનાવતા આવડવા જોઈએ. એક ફટાફટ રેપિડ રિવિઝન કરી દઈએ કે આપણે અત્યાર સુધી શું શું શીખ્યા. એક ક્રિયાપદ મોસ્ટ કોમન જે આપણે યુઝ કરીએ છીએ, ક્રિયાપદ લઈ લઈએ પ્લે, મતલબ રમવું. એના પરથી આપણે ઘણા બધા વાક્યો બનાવતા શીખી ગયેલા. કયા કયા વાક્યો બનાવતા શીખી ગયેલા જોઈ લઈએ આપણે. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ એ શીખી ગયેલા આપણે. કેવી રીતના લખી શકાય? આઈ એમ પ્લેઇંગ, હું રમી રહ્યો છું. સાથે આવશે વી આર પ્લેઇંગ, અમે રમી રહ્યા છીએ તો આપણે રમી રહ્યા છીએ. સિંગ્યુલર એક વચન મારે તમને કેવું હોય તો તું રમી રહ્યો છે. તમે ઘણા બધાને કેવું હોય તો યુ આર પ્લેઇંગ, તમે બધા રમી રહ્યા છો. કોઈ છોકરાની વાત કરવી હોય, ત્રીજા માણસની વાત કરવી હોય તો રમેશ ઇઝ પ્લેઇંગ. કોઈ છોકરીની વાત કરવી હોય તો રમેશની જગ્યાએ આપણે હી પણ લગાવી શકીએ, રમેશ અથવા હી. કોઈ છોકરીની વાત કરવી હોય કે કવિતા, સો કવિતા ઇઝ પ્લેઇંગ. ડોગ અથવા કેટ યુઝ કરવો હોય તો ડોગ ઇઝ પ્લેઇંગ. અને પેલા ઘણા બધા લોકો, ત્યાં ઘણા બધા લોકો છે રમી રહ્યા છે, ક્રિકેટ રમી રહ્યા છે, તો શું કહીશું આપણે? ધે આર પ્લેઇંગ. આટલા વાક્યો આપણે બનાવતા શીખી ગયા છે, તો બધા વાક્યો બનાવતા તમને આવડવું જોઈએ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, ક્રિયાપદ, આને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ અને આને આપણે મેઇન ક્રિયાપદ કહીએ છીએ, મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. સહાયકારક ક્રિયાપદ ચાલુ વર્તમાનમાં કયા કયા આવશે? એમ, ઇઝ અને આર. આ સહાયકારક ક્રિયાપદ છે, ચાલુ વર્તમાન કાળમાં આવે છે. આઈ જોડે ઓલવેઝ એમ આવે, વી સાથે આર આવે, યુ સાથે આર આવે, યુ સાથે આર આવે, રમેશ અથવા હી સાથે ઇઝ આવે, ફિમેલ સાથે ઇઝ આવે, ડોગ અથવા ઇટ એની સાથે પણ ઇઝ આવે, અને ધે સાથે ઓલવેઝ આર આવે. આ ચેન્જીસ ના થાય કોઈ દિવસે. આટલા વાત આપણે શીખી ગયા. આના પછી આપણે ક્વેશ્ચન બનાવતા શીખી ગયા હતા. મારે હા કે નામાં તમને જવાબ પૂછવો હોય કે તમે કૂદકો મારી રહ્યા છો, તમે લખી રહ્યા છો, તમે ગીત ગાઈ રહ્યા છો, આ મારે તમને ક્વેશ્ચન પૂછવો જ છે જેનો આન્સર હા અથવા ના માં આવે. તો મારે ક્વેશ્ચન કેવી રીતના પૂછવાનું? એકદમ સિમ્પલ ટેકનિક હતી. આ જે ક્રિયાપદ છે, ક્રિયાપદને આગળ લાવી દેવાનું અને પાછળ ક્વેશ્ચન માર્ક લાવવાનું. કેવી રીતના હતું? એમ આઈ પ્લેઇંગ હતું તો શું આવશે? એમ આઈ પ્લેઇંગ. આર આગળ આવશે તો આર વી પ્લેઇંગ. એવી રીતના બધું આવશે. આર યુ પ્લેઇંગ, ઇઝ રચના પ્લેઇંગ, ઇઝ ડોગ પ્લેઇંગ, આર ધે પ્લેઇંગ. એ જે ક્રિયાપદ છે, ક્રિયાપદ આગળ લાવીને બહાર ક્વેશ્ચન માર્ક મૂકવાનું એટલે તમને શું મળે? ક્વેશ્ચન સેન્ટેન્સ મળે, ક્વેશ્ચન મળે. ઓકે, આના પછી આપણે શીખી ગયા છે કે જે ક્વેશ્ચન છે એનો આન્સર આઈધર બે આવે, યસ ઓર નો આવે. આઈધર યસ માં આવે, આઈધર નો માં આવે. ઓકે, તો યસ માં આવે સેમ વસ્તુ, યસ કવિતા ઇઝ પ્લેઇંગ. આપણે પૂછ્યું હોય કે ઇઝ કવિતા પ્લેઇંગ, તો યસ કવિતા ઇઝ પ્લેઇંગ. અને નો આપવો હોય તો નો કવિતા ઇઝ નોટ પ્લેઇંગ. આ વર્ડ યાદ રાખવાનું, કવિતા ઇઝ નોટ પ્લેઇંગ. અત્યાર સુધી આપણે આટલું શીખી ગયા છીએ. રાઈટ? ઓકે, નાઉ આજના સેશનમાં, ઇન ટુડેઝ સેશન, વી વિલ સી. કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો એના માટે વોકેબ્યુલરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, શબ્દ ભંડોળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે શબ્દો જ ના હોય તો તમે બોલી શું શકો? એટલે શબ્દો આપણી પાસે હોવા જોઈએ. આની પહેલા તમને લોકોને ઘણા બધા ક્રિયાપદ આપી દીધા છે મેં, કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ. ઓકે, એના સિવાયના બીજા અલગ ક્રિયાપદ આપું છું, બીજા નવા ક્રિયાપદ આપું છું જે આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ. એ જૂના ક્રિયાપદો બધા તમારા લિસ્ટમાં હોવા જોઈએ, આખું લિસ્ટ બનાવવાનું તમારે. અને અત્યારે જે નવા ક્રિયાપદ આપું છું એ પણ લિસ્ટમાં મૂકી દેવાના. આના સિવાય થોડાક રૂલ છે આઈએનજી વાળા, ચાલુ વર્તમાન કાળનો રૂપ બનાવવા માટે કયા કયા રૂપ છે, કયા કયા નિયમો છે એ તમને શીખવાડીશ. પણ અત્યારે સિમ્પલી આપણે જે જૂના ક્રિયાપદો જોઈ ગયા છે એ ક્રિયાપદો સિવાયના બીજા ક્રિયાપદો જોઈએ, એકદમ ઈઝી ક્રિયાપદો. ચાલુ વર્તમાન કાળ બનાવવો હોય તો શું કરવું પડે? પાછળ આઈએનજી લગાડવાનું. એ સિમ્પલ વસ્તુ છે. એક વર્ડ છે ગો. ગો મતલબ જવું.
તેનું ચાલુ વર્તમાનકાળનું રૂપ કેવી રીતના થશે? ગોઈંગ, જઈ રહ્યો છે. ઓકે, બીજો એક વર્ડ છે હોલ્ડ. એનો મતલબ થાય છે પકડવું. આઈ હોલ્ડ, મેં ચોકને હોલ્ડ કર્યો છે. ઓકે, હોલ્ડ એને કહેવાય પકડવું. એનું સેન્ટેન્સ, એનું ચાલુ વર્તમાનકાળમાં શું થશે? હોલ્ડિંગ. પાછળ ખાલી આઈએનજી લાગશે. ઓકે, એક બીજો વર્ડ છે ડ્રો. ડ્રો મતલબ દોરવું. ઓકે, ડ્રોઈંગ, દોરી રહ્યો છે. MF હુસેન ઇઝ ડ્રોઈંગ. એક સિમ્પલ વર્ડ છે ડુ. ડુ મતલબ કરવું. એનું ચાલુ વર્તમાનકાળનું રૂપ શું થશે? ડુઈંગ. એક વર્ડ છે વર્ક. તો he is working. પાછળ બધા આઈએનજી ના રૂપ લાગે છે. એક બીજો વર્ડ છે લાફ. LAUGH. લાફ મતલબ હસવું, ખડખડાટ હસવું. હા 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 હા, એને લાફ કહેવાય. એનું ચાલુ વર્તમાનકાળ શું થશે? LAUGHING. ખડખડાટ હસે છે તો સાથે રોવાનું પણ આવે. વર્ડ કયો છે? ક્રાય. ક્રાય મતલબ રડવું. એનું આઈએનજી વાળું રૂપ કયું થશે? ક્રાય ની પાછળ આઈએનજી લાગશે. CRYING. રાઈટ? આસ્ક, મારે ક્વેશ્ચન પૂછવો છે તો તમારે ક્વેશ્ચન પૂછવો છે તો આસ્ક મતલબ પૂછવું. અને the student is asking. સ્ટુડન્ટ પ્રશ્ન પૂછી રહ્યો છે. લર્ન. લર્ન મતલબ શીખવું. અત્યારે તમે લોકો શીખી રહ્યા છો તો you are learning. right now you are learning. એની જોડે બીજો વર્ડ છે ટીચ. ટીચ મતલબ શીખવાડવું. હું તમને શીખવાડી રહ્યો છું અને તમે ભણી રહ્યા છો તો ટીચ નું ચાલુ વર્તમાનકાળનું રૂપ શું થશે? ટીચિંગ. TEACH પાછળ ખાલી આઈએનજી લાગશે. ટીચિંગ. ઓકે, I am teaching, you are learning. રાઈટ? બીજો એક વર્ડ છે બાય. જે આપણે રૂટીનલી યુઝ કરતા હોય છે બાય. બાય નું ચાલુ વર્તમાનકાળનું રૂપ શું થશે? બાઇંગ. તમે શોપમાં ગયા હોય ને I am buying a shirt, I am buying a pant. ચાલુ વર્તમાનકાળ. એક ક્ષણે તમે જે બોલે શું કહેવાય? બાઇંગ. ઓકે, એ રીતના એ માણસ તમને સેલ કરે છે, એ તમને વેચે છે, તો શું કહેવાય? સેલિંગ. SELLING. આ બધા ક્રિયાપદો કયા છે? ચાલુ વર્તમાનકાળના સિમ્પલ ક્રિયાપદો છે કે જેની પાછળ આઈએનજી લગાવો એટલે તમને ચાલુ વર્તમાનકાળનું રૂપ બને. આ જેટલા બધા ક્રિયાપદો છે એ બધા ક્રિયાપદોના તમે જે વાક્ય જોઈ ગયા આપણે I V U વાળા, ક્વેશ્ચન માર્ક અને યસ નો વાળા આન્સર, એટલીસ્ટ 11 એક ક્રિયાપદ ઉપરથી તમે લોકો 11 સેન્ટેન્સ બનાવી શકો. એક ક્વેશ્ચન માર્ક છે જ્યાં 10 સેન્ટેન્સ છે. આ ક્રિયાપદ ઉપરથી તમારે સેન્ટેન્સ બોલવાના. તમે નહીં લખો ચાલશે, લખશો નહીં ચાલશે, પણ બોલજો મોટેથી તો દરેકે દરેક વસ્તુ ઈઝીલી આવડશે. આ તો થયા આપણા સિમ્પલ રૂલ કે પાછળ આઈએનજી લગાવો. કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી લગાવો તો તમને ચાલુ વર્તમાનકાળનું રૂપ મળે. એના સિવાય થોડા બીજા અનિયમિત રૂપો છે કે જે તમારે ધ્યાન રાખવા જરૂરી છે. દરેકે દરેકમાં આ વસ્તુ યુઝ નહીં થાય કે બધી જગ્યાએ આઈએનજી લગાવી દો તમે એટલે તમને ચાલુ વર્તમાનકાળનું રૂપ મળી જાય. અમુક જગ્યાએ નિયમ થોડો ચેન્જ થશે. ઓકે, એ થોડો નિયમ આપણે જોઈ લઈએ. અમુક શબ્દો એવા હશે, અમુક વર્બ્સ એવા હશે. સી આપણને આ વસ્તુ તમને ખબર છે, વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ. ગુજરાતીમાં આપણે કહીએ સ્વર અને વ્યંજન. ઇંગ્લિશમાં સ્વર કયા છે? A E I O U. આ તમને ખબર હોવી જોઈએ. પહેલા લેક્ચરમાં કીધેલું કે આ વસ્તુ તમને આવડતી હશે તો આપણે લેક્ચર આગળ શીખી શકીશું. તો આને શું કહે છે? આપણે સ્વર કહીએ છીએ. ઇંગ્લિશમાં એને વોવેલ્સ કહીએ છીએ. અને એના સિવાયની જે બધી છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન. B C D F G H આ બધા શું છે? વ્યંજન છે. ઓકે, ઘણા શબ્દો એવા આવશે. એક એક્ઝામ્પલ આપું. RUN. ઓકે, આમાં યુ શું છે? એ સ્વર છે. એની પાછળ પણ વ્યંજન છે, એની આગળ પણ વ્યંજન છે. ઓકે, તો આવી કોઈ જગ્યાએ શબ્દ હોય
કે જ્યાં પહેલા વ્યંજન હોય, એના પછી સ્વર હોય અને એના પછી વ્યંજન હોય, આવો કોઈ વર્ડ આવે તો તમારે પાછળ આઈએનજી લાગે એની પેલા પાછળનો સ્વર છે 2 વાર લખવાનો. ઓકે, તો રન નું આઈએનજી રૂપ આર યુ એન ડબલ વાર આવશે, આર યુ ડબલ એન આઈ એન જી થશે. આપણે જે જૂના ક્રિયાપદનું લિસ્ટ જોઈ ગયા એમાં રન નું રનિંગ છે જ, પણ એ વખતે ધ્યાનમાં નહીં હોય તમારા લોકોને. રન નું શું થશે? રનિંગ. વાય? બીકોઝ ઓફ ધીસ રૂલ. વ્યંજન સ્વર વ્યંજન હોય તો એમાં પણ અપવાદ આવે છે. ઇંગ્લિશમાં ટેકનિકલ જોવા જઈએ તો કોન્સોનન્ટ પર પ્રેશર વધારે આવે તો આવે ને ના આવે, એ બધું અત્યારે છોડવાની જરૂર છે. એ બધું અત્યારે કોઈ ટેન્શન ના જરૂર છે નહીં. અમુક વર્ડ જોઈ લઈએ કે જે આ કેટેગરીમાં આવશે. એક છે રન નું શું થશે? રનિંગ. એક બીજો મસ્ત વર્ડ છે જેને આપણે કહીએ છીએ ડીગ. What is the meaning of dig? dig મતલબ ખોદવું, ખાડો ખોદી અને આપણે કહે છે dig. ઓકે, તો અહીંયા શું છે? અહીંયા પણ વ્યંજન છે, અહીંયા વચ્ચે સ્વર છે અને અહીંયા વ્યંજન છે. તો આનું ચાલુ વર્તમાન કાળનું રૂપ કેવું થશે? ડી આઈ જી આઈ એન જી નહીં થાય. શું થશે? અહીંયા જી 2 વાર થશે. ડી આઈ ડબલ જી આઈ એન જી. એક બીજો વર્ડ છે, સિમ્પલ વર્ડ છે સ્ટોપ. સ્ટોપ એટલે ઉભા રહેવું. આપણને બધાને ખબર છે શું છે? અહીંયા વ્યંજન છે, એની આગળ સ્વર છે, એની આગળ વ્યંજન છે. તો શું થશે આનું ચાલુ વર્તમાન રૂપ? એસ ટી ઓ પી આઈ એન જી ન થાય, પણ એસ ટી ઓ ડબલ પી આઈ એન જી થશે. એસ ટી ઓ ડબલ પી આઈ એન જી. એવો બીજો એક વર્ડ છે સીટ. સીટ મતલબ બેસવું. તો આનું ચાલુ વર્તમાન રૂપ કેટલું થશે? એસ આઈ ડબલ ટી આઈ એન જી. ઓકે, એક બીજો વર્ડ આપણે આગળ શીખી ગયેલા સ્વિમિંગ વાળો. એસ ડબલ્યુ આઈ એમ. જો તમારા ધ્યાનમાં હશે તો એ વખતે આપણે એસ ડબલ્યુ આઈ એમ આઈ એન જી નતું લખ્યું, એમ 2 વાર લખેલું. વાય? બીકોઝ ઓફ ધીસ રૂલ. ઓકે, શું થશે? એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈ એન જી. સ્વિમ મતલબ તરવું. એક બીજો વર્ડ છે હિટ, મતલબ મારવું. એનું શું થશે? એચ આઈ ડબલ ટી આઈ એન જી. એક બીજો વર્ડ છે બિગિન. બિગિન મતલબ શરૂ કરવું, શરૂઆત કરવી. તો અહીંયા શું છે? એન ડબલ વાર આવશે. બી ઈ જી આઈ ડબલ એન આઈ એન જી. એક બીજો વર્ડ છે પ્લાન. મેં પ્લાન કર્યું. તેનું ચાલુ વર્તમાન કાળનું રૂપ કેવું આવશે? PLANNING. આવા બીજા ઘણા રૂપો હશે. તમને જેમ જેમ આગળ વધશો, જેમ જેમ ઇંગ્લિશ શીખીશું, એમ નવા નવા વર્ડ શીખવા મળશે, તો એમાં બધા રૂલ લાગુ પડશે અમુક સ્પેસિફિક જગ્યાએ. ક્લિયર? તો એક આ રૂલ છે, વ્યંજન સ્વર વ્યંજન હોય તો પાછળનું જે વ્યંજન છે ડબલ વાર થશે અને પછી આઈએનજી લાગશે. આ બધા ક્રિયાપદો તમારા લિસ્ટમાં લખી દેજો, કારણ કે ક્રિયાપદો આવડતા હશે તો તમે બોલી શકશો. તમારી જોડે શબ્દો જ નહીં હોય તો બોલી કેવી રીતના શકશો? અને આ જે ક્રિયાપદો લખ્યા અને જે લિસ્ટ બનાવી, લિસ્ટ તમારે વારે ઘડીએ રિવિઝન કરતા રહેવાનું. વારે ઘડીએ રિવિઝન કરતા રહેશો તો તમે સારી રીતના ઇંગ્લિશ બોલી શકશો. એક બીજો રૂલ છે આઈએનજી માટેનો. ઘણા શબ્દો એવા હશે કે શબ્દમાં પાછળ ઈ લાગેલો હશે. તો શબ્દોમાં પાછળ ઈ હોય, વર્ડમાં પાછળ ઈ હોય, તો તમારે એનું આઈએનજી લગાવો, એમાં તમારે ઈ નીકાળી દેવાનો અને પછી આઈએનજી લાગે. ઓકે, એક વર્ડ છે, ઈઝીલી વર્ડ છે COME, કમ. કમ મતલબ આવવું, ગો મતલબ જવું. ગો તો સિમ્પલ છે, GOING. COME કમ મતલબ આવવું. તો આમાં COME ING નહીં લાગે. આમાં શું થશે? આ જે પાછળનું ઈ છે એ નીકળી જશે. એનું સ્પેલિંગ થશે COMING, કમિંગ. એક બીજો આના જેવો વર્ડ છે give. give મતલબ આપવું. હું તમને આપી રહ્યો છું. તો એનું સ્પેલિંગમાં શું થશે? ઈ નીકળી જશે ING વાળા રૂપમાં. GIV. એના પછી ઈ નીકળીને શું આવશે? ING. giving એટલે આપવું. giving જેવો જ વર્ડ છે take, લેવું. એનો સ્પેલિંગ શું થશે? ચાલુ વર્તમાન કાળનો TAK. ઈ નીકળી જશે ING. બીજો વર્ડ છે make, બનાવવું.
શું થશે MAK E નીકળી જશે ING. એક બીજો વર્ડ છે આપણે આગળ શીખી ગયા છે રાઈટ. તમારે ધ્યાન ન હોય તો ના ધ્યાનમાં તો ફરી પાછું રિવિઝન કરજો આગળ કે આપણે રાઈટ નું રાઇટિંગ કરતી વખતે E નીકાળી દીધેલો અને કેવી રીતે લખેલું WRITING. રાઈટ. એક બીજો ઈઝી વર્ડ છે સ્માઈલ. સ્માઈલ મતલબ હસવું, તો આમાં પણ પાછળ E નીકળી જશે SMILING. આ થયા વર્ડ. એક બીજો વર્ડ છે રાઈડ. આ બધા ક્રિયાપદો છે નવા નવા છે, બરાબર લખી લેજો. રાઈડ મતલબ સવારી કરવી. આઈ એમ રાઇડિંગ અ બાઇક, આઈ એમ રાઇડિંગ અ હોર્સ. હોર્સ ઉપર સવારી કરું છું, ગાડી પર સવારી કરું છું, એક્ટિવા ઉપર સવારી કરું છું. રાઈડ એનું શું થશે રાઇડિંગ. RIDING. Okay, so these are the rules. ING માટેના બે ત્રણ નવા નવા રૂલ છે. એના સિવાય પણ ઘણા બધા રૂલ છે, પણ બધા રૂલ અત્યારે શીખવા જરૂરી નથી. જે કંઈ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે શીખી લો. એક આ બે રૂલ સ્પેસિફિક ઇમ્પોર્ટન્ટ છે એટલે તમને લોકોને શીખવાડ્યા. એક બીજો નાનો રૂલ છે, આ ત્રીજો રૂલ છે. તમને યાદ રહે તો બરાબર છે, ના યાદ રહે તો બહુ ફોર્સ ના કરતા. કોઈ પણ શબ્દ હોય એમાં I અને E લગાવેલો હોય, I અને E હોય શબ્દમાં, તો એને ING લગાવો. એની પેલા I ની જગ્યાએ તમારે Y મૂકવાનો અને પછી ING લગાવવાનું. એક વર્ડ છે LIE. વોટ ઇઝ LIE? LIE મતલબ ખોટું બોલવું, લાય. એનું ચાલુ વર્તમાન કાળ કરવું તો શું થશે L I અને નીકળી જશે YING. લાઈંગ મતલબ ખોટું બોલી રહ્યો છે અથવા ખોટું બોલી રહી છે. બરાબર. સુરેશ ખોટું બોલી રહ્યો છે તો સુરેશ ઇઝ લાઇંગ. શાહરુખ ખાન ઇઝ લાઇંગ. ખોટું બોલી રહ્યો છે. એક બીજો વર્ડ છે એના જેવું ડાય. ડાય નો મીનિંગ થાય મરી જવું, મૃત્યુ પામવું. ઓકે, તો અકબર ઇઝ ડાઇંગ ઓર સંજય ઇઝ ડાઇંગ. ડી આવશે, પાછળ I નીકળીને શું થશે Y આવશે અને એની પાછળ ING લાગશે. એક બીજો વર્ડ છે ટાઈ. TIE. ટાઈ મતલબ બાંધવું, કોઈ પણ વસ્તુ બાંધવી. આ ટાઈ છે, તમે દોરી બાંધો, બૂટની દોરી બાંધો કે બીજું કોઈ પણ બધું બાંધો એને શું કહેવાય ટાઈ. ટાઈ મતલબ બાંધવું. તો આનું ચાલુ વર્તમાન કાળ કેવું થશે TY I ની જગ્યાએ અને પછી ING. I am tying the lace of my shoes. હું મારા પગની દોરી બાંધી રહ્યો છું. બરાબર. તો આ થયા આપણા થોડા ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદોના નિયમો અને ઘણા બધા ક્રિયાપદો તમને લોકોને આપ્યા છે. આ બધા ક્રિયાપદો આજે જેટલા શીખ્યા એ બધા ક્રિયાપદો તમારા લિસ્ટમાં લખી દેજો અને વારે ઘડીએ રિવિઝન કરજો. રાઈટ. So today we are completing today's session, and if you have any question, if you have any query, you can comment in the video or you can message me. Right? Goodbye and have a nice day. Thank you.